વિવાદ વકરતા ભાજપ નેતા ભૂપત ભાયાણીને ભાન થયું। મારો આશય કોઈને નારાજ કરવાનો ન હતો તેવું ભાયાણીએ નિવેદન આપ્યું। ચૂંટણીલક્ષી વાત કરતા નિવેદન કર્યું હતું। વિસાવદર મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું ભૂપત ભાયાણીએ અને વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ભૂપત ભાયાણીએ માફી માંગી લીધી છે। મારો આશય કોઈને નારાજ કરવાનો નહોતો તેવી વાત ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવી। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા। ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા। તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો।